ગુજરાતના લોક સાહિત્ય સુપરસ્ટાર દેવાયત ખવડ ફરી એકવાર વિવાદમાં આવ્યા છે। કોઈક સમય ડાયરામાં ગુંજતા, કોઈક સમય સોશિયલ મીડિયામાં ટ્રેડ થતા અને હવે દેવાયત ખવડે સીધા કોર્ટના દ્વાર ખખડાવ્યા છે। આખરે શું છે સમગ્ર મામલો અને કોણ છે જવાબદાર? ચલો વિગતવાર વાત કરીએ। નમસ્કાર, હું છું દિનેશ ઝાલા અને તમે જોઈ રહ્યા છો લોકશાહી ન્યૂઝ। મિત્રો, 21 ફેબ્રુઆરીએ દેવાયત ખવડની કાર પર હુમલો થયો હતો। આ ઘટના બાદ તેમની કાર ગાયબ થઈ ગઈ હતી। આમ તો દેવાયત ખવડે અમદાવાદ ગ્રામ્યમાં 2 કાર્યક્રમોમાં હાજરી આપવાની ડીલ કરી હતી, પરંતુ સનાતનના કાર્યક્રમમાં પૈસા લીધા હોવા છતાં તેઓ હાજર રહ્યા ન હતા, જેનાથી આયોજકોમાં રોષ ફેલાયો હતો। આ રોષના પરિણામે બીજા દિવસે કાર લેવા પહોંચતા તેમના પર હુમલો કરવામાં આવ્યો હતો। આ હુમલા બાદ દેવાયત ખવડે એક વિડીયો દ્વારા જણાવ્યું હતું કે મેં ખોટું કર્યું નથી, આયોજકો પાસેથી પૈસા પણ લીધા નથી। તેમણે દાવો કર્યો છે કે પોલીસ ફરિયાદ કરવા ગયા હતા, પરંતુ તેમની ફરિયાદ સ્વીકારવામાં નથી આવી। આથી તેમણે હાઈકોર્ટના દ્વાર ખખડાવ્યા છે, જ્યાં તેમણે આરોપીઓ વિરુદ્ધ ફરિયાદ નોંધવા અને મુદ્દામાલ પરત કરવાની માંગ કરી છે। મિત્રો, મળતી માહિતી મુજબ દેવાયત ખવડે સનાતનના કાર્યક્રમ માટે પૈસા લીધા હતા, પરંતુ તેઓ ત્યાં હાજર રહ્યા નથી। આથી આયોજકો નારાજ થયા હતા, જેથી આ વિવાદ ઊભો થયો છે। દેવાયત ખવડના દાવા મુજબ પોલીસ તેમની ફરિયાદ નોંધવામાં નિષ્ફળ રહી છે। આથી તેમણે હાઈકોર્ટમાં અરજી કરી છે, જ્યાં તેમણે પોલીસને નિર્દેશ આપવા અને મુદ્દા માલ પરત કરવાની માંગ કરી છે। હાઈકોર્ટમાં અરજી કર્યા બાદ કાનૂની પ્રક્રિયા શરૂ થઈ છે। આ કેસમાં દેવાયત ખવડ અને આયોજકો બંનેના દાવાનું નિરાકરણ કાનૂની રીતે કરવામાં આવશે। દેવાયત ખવડ ગુજરાતના જાણીતા લોક સાહિત્ય કલાકાર છે। તેમણે અનેક પ્રસંગોમાં પોતાના ડાયરા દ્વારા લોકપ્રિયતા મેળવી છે। તેમની કલાના કારણે તેઓ ગુજરાતના વિવિધ વિસ્તારોમાં પ્રસિદ્ધિ મેળવી ચૂક્યા છે। મિત્રો, આ પહેલીવાર નથી કે દેવાયત ખવડ વિવાદમાં આવ્યા છે। અગાઉ પણ તેમના કાર્યક્રમો અને વ્યક્તિગત જીવનને લઈને વિવાદો ઊભા થયા છે। તેમના વિવાદો અને કલા પ્રતિભા વચ્ચેનો સંબંધ ચર્ચાનો વિષય રહ્યો છે। દેવાયત ખવડના સમર્થકો માને છે કે તેઓ નિર્દોષ છે અને તેમના પર લગાવવામાં આવેલા આરોપો ખોટા છે। તેમણે સોશિયલ મીડિયા પર અને અન્ય માધ્યમો દ્વારા દેવાયતને સમર્થન આપવામાં આવ્યું છે। આયોજકોનું કહેવું છે કે દેવાયત ખવડે પૈસા લીધા હોવા છતાં કાર્યક્રમમાં હાજર રહ્યા નથી, જેનાથી તેમને આર્થિક નુકસાન થયું છે। તેઓ પણ દેવાયત વિરુદ્ધ કાનૂની કાર્યવાહી કરવાની વિચારણા કરી રહ્યા છે। બીજી તરફ કાનૂની નિષ્ણાતોનું માનવું છે કે આ કેસમાં બંને પક્ષોની દલીલોનું નિરાકરણ કાનૂની રીતે કરવામાં આવશે। પોલીસની ભૂમિકા અને હાઈકોર્ટની કાર્યવાહી પર મહત્વપૂર્ણ ભાર મૂકવામાં આવશે। તો મિત્રો, આ હતી દેવાયત ખવડના વિવાદની મહત્વપૂર્ણ માહિતી। વિડીયો સારો લાગ્યો હોય તો લાઇક શેર જરૂર કરજો અને જતા પહેલાં અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં। જય હિન્દ।